ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અમુક વાર આપણે લેટેસ્ટ ચીજ વસ્તુઓની કે લેટેસ્ટ ગેજેટ્સની વાત કરતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિ કહે છે કે ભાઈ મારી પાસે આ લેટેસ્ટ વસ્તુ છે, તારી પાસે આ લેટેસ્ટ વસ્તુ છે, તો આપણે પણ વિચારીએ છીએ કે ભાઈ મારી પાસે લેટેસ્ટ વસ્તુ છે કે નહીં, અથવા તો હું લેટેસ્ટ વસ્તુ લેવા માટે પ્રયત્ન કરું. તો એમાં એવું છે ને મિત્રો કે આપણે એવું સમજવાનું કે આપણી પાસે જે હોય ને એ જ લેટેસ્ટ. સપોઝ વ્હીકલની વાત કરીએ તો આપણી પાસે જે વ્હીકલ હોય એને જ આપણે લેટેસ્ટ સમજવાનું, કારણ કે આપણે એની પર જ સવાર થઈને આગળ વધવાનું છે. બરાબર છે? એટલે આપણી પાસે જે કોઈ પણ ચીજ વસ્તુ, વાહન કે જ્ઞાન કે કૌશલ્ય હોય એને જ લેટેસ્ટ સમજવાનું. હા, તેમાં તમે વિશેષ કંઈક નવું અર્જિત કરીને, નવું શીખીને એ સ્કિલ્સને અપડેટ કરવાની કોશિશ કરી શકો છો, પણ નાસીપાસ નહીં થઈ જવાનું કે ભાઈ લેટેસ્ટ નથી મારી પાસે, કારણ કે એનો કોઈ ઉકેલ નથી. એ તમે નાસીપાસ થઈને બેસી રહેશો અને કે ભાઈ નવું હું અપડેટ થવું પછી કંઈક ચાલુ કરું, નવું અપડેટ થવું પછી કંઈક ચાલુ કરું, તો તમે કંઈ નહીં કરી શકો. એટલે મૂળ મંત્ર એ છે કે તમારી પાસે જે છે અત્યારે હાલ જે છે એ જ લેટેસ્ટ છે, એનો યુઝ કરીને સ્ટાર્ટ કરી દો, કામ કરો અને આગળ વધો. હા, નવા પર અપડેટ થવું એ અલગ વસ્તુ છે, પરંતુ અત્યારે હાલ તમારે જે સ્ટેટસ તમારી પાસે છે જ્ઞાનનું, કૌશલ્યનું કે શ્રેષ્ઠતાનું, સાધન સંપત્તિનું, તો એને જ તમારે લેટેસ્ટ માનવું અને એ જ તમારે કામ આવશે.